નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત નવા વિડીયોમાં। તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આજી ડેમના એક એવા મંદિરે જે કુવાવાળા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે। અને શા માટે કુવાવાળા હનુમાન દાદા કહેવામાં આવે છે તો આવો મિત્રો આપણે અહીંયાના જ પૂજારી શ્રી દ્વારા અહીંના ઇતિહાસ, ટૂંકા ઇતિહાસ વિશે જાણીએ। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો। गजानन गणपति महाराज की जय, कुंवर हनुमान जी महाराज की जय, रामेश्वर महादेव की जय। आ जग्या एवी पुराणी है कि अहींया पेला लगभग कांई नहोतुं, खाली कारखाना एटले इंडस्ट्रीज एरिया हतो। हाँ बराबर, इंडस्ट्रीज एरिया हतो। पण एक बापू अने अमारा सहयोगथी એટલે આ કૂવો છે। કૂવો એક એવી રીતેની અંદર પાણી છે કે લગભગ ગમે એટલા દુષ્કાળ પડે ને તેમાં પાણી જાતું નથી। એની અંદરથી એક હનુમાનજી દાદાનો એક પથ્થર એટલે મૂર્તિ નીકળેલી છે આ કૂવામાંથી, અને એ હનુમાનજી મહારાજને અહીંયા આપણે સ્થાપિત કર્યા છે, અને એટલે એનું નામ પડ્યું છે કુવાવાળા હનુમાન। પણ એવા ચમત્કારિક છે કેમ કે એ મીડિયામાં બહુ પ્રસારિત નથી થયા, પણ જો એની કોઈ માનતા કરે છે, દાખલા તરીકે શ્રદ્ધા અને ભાવથી, તો લગભગ એની માનતા ફળે છે। હું તો એક કથાકાર છું, અને અહીંયા પૂજ્ય બાપુ છે રામસેવકદાસ બાપુ છે, અને મારું નામ છે શાસ્ત્રી મનોજભાઈ રમેશચંદ્ર જાની, કથાકાર છું, હું ભાગવત કથાકાર છું। અને અહીંયા અમે અને મારા મિસિસ દમયંતીબેન કથાકાર, એ પણ અહીંયા ચૈત્ર માસની અંદર રામકથાનું બહુ સરસ રીતે અહીંયા અમે નિઃશુલ્ક કહ્યો ને, તો અમે એવું વિચાર કર્યું છે કે આ જગ્યાની અંદર ગાયોની સેવા થાય। ગાયોની સેવા એટલે એવી છે કે ગાવો વિશ્વસ્ય માતર, ગા માતા એવા છે કે આખા વિશ્વની માં એ છે, બીજા મા પાસે પછી જાય, જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે। તો અમારી એવી ઈચ્છા છે કે કાંઈ ન કરો, આપણા ઘરે ગાય માતા ન રાખો તો કાંઈ નહીં, પણ આવા સાધુ સંતો આવા આશ્રમની અંદર જો ગાયો માતા રહેતા હોય એમાં થોડોક આપણે સહયોગ કરી। અહીંયા આ બટુકો છે, દર શનિવારના દિવસે અમે અહીંયા બટુક ભોજનનું આયોજન કરીશું કે નાના નાના બાળકો આવે, અહીંયા સરસ મજાનું બટુક ભોજન, આજે ચણા બટેકાનું શાક, ગુંદી ગાંઠિયા ને એવું અમે આપીશું, બરાબર। અને એવું બધાય સમાજને અમે એવી પ્રેરણા આપી છે કે ભાઈ થોડોકમાંથી થોડો ભાગ કાઢીને, ભલે અહીંયા નહીં પણ ગમે ત્યાં આજુબાજુમાં તમારા મંદિર હોય ત્યાં પણ આવા બટુકોને, એક બટુક જ એવા છે કે કોઈ ખારું મોરું કે તીખું નહીં બોલે। હું કે તમે જમશો ને તો કહેશે કે ભાઈ આમાં તો ખારું હતું ને આ મોરું હતું ને આમાં ન મજા આવી, પણ બટુકો એવું છે ને ગાય માતા એવા છે કે આપણને અવિરત એનું પુણ્ય આપણને મળશે। અમારો ભાવ એવો છે કે આ જગ્યા અને આ બાપુ અને ગાય માતાની સેવા થાય, આનું ગાય માતાનું અમે નામ એવું રાખ્યું છે, ગૌશાળા નથી રાખ્યું, શ્યામ સુરભી ગૌ સેવા રાખ્યું છે। કેવું રાખ્યું? ગૌ સેવા, શાળા નહીં। શાળામાં તો કે ગાયું હોય તો જ થાય, પણ અમારે તો ગાયોની સેવા કરવી, અને સમાજને પણ એવી પ્રેરણા કરવી છે કે ગાયોની સેવા કરો। આપણે ન થઈ શકે તો કાંઈ નહીં, પણ કોઈ કરતા હોય ને એને પણ તમે સહયોગ કરો, થોડામાં થોડું। ગાય માતા છે, પછી કૂતરા છે, પશુ પક્ષી છે, એ એવા મૂંગા પક્ષી માટેની જો આપણે જેટલી સેવા કરશું ને તો આપણો આ સનાતન ધર્મ એકદમ ટકી રહેશે। અને ટકી રહેશે તો એવું છે કે હું તો અમે તો એવું વિચાર કે અમે તો જે 10મો ભાગ આવે છે ને કથામાં, એ અમે આવા સત્કાર્ય માટે જ વાપરી। અને નિયમ ઓલો શાસ્ત્રોમાં પણ લખેલું તમારે કમાણીનો 10મો ભાગ, 10મો ભાગ આપવો જ પડે, 100%। 10 રૂપિયા કમાતો 1 રૂપિયો પણ આપવો। બસ અમે તો એવો વિચાર કર્યો, ભગવાન અમને આવું અવિરત કથાઓનું આવું સન્માન આપે, અને ક્યાંક અમને આપે, અને અમે એવું કરી છીએ કે અમારો 10મો ભાગ નીકળે તો કાંઈ ગાયોની સેવામાં જાય, આવા બટુક ભોજન માટે જાય, બાપુને કાંઈક અહીંયા પતરાની જરૂર છે તેમાં થોડીક આપણે મદદ કરી શકીએ એવું આપણે કહી શકીએ, અને સમાજને પણ આપણે કહી શકીએ મીડિયાના માધ્યમ દ્વારા કે અહીંયા નહીં તો કાંઈ નહીં, પણ આપણી આજુમાં આવી ગાયોની સેવા થતી હોય, આવું બટુક ભોજન થતું હોય, આવા સરસ મજાના આ ચમત્કારિક મંદિર છે, પણ આ જાહેર નથી ને એટલે થોડુંક આપણને માટે થોડીક તકલીફ વાળું છે। બાકી બહુ જૂનવાણી મંદિર છે, અને અમારા રામસેવકદાસ બાપુ અને અમે અને અમારા ધર્મપત્ની દમયંતીબેન અહીંયા સહયોગ આપી છે, અને બીજા અમારા દેવુમાં જે છે એ પણ અહીંયા જો સેવા 3 રીતે થાય, એક તન, મન અને ધન। ઘણા પાસે મન છે તો બિચારા પાસે ધન નથી હોતું, ઘણા પાસે ધન હોય તો બિચારા પાસે સેવાનો ટાઈમ નથી રહેતો, અને ઘણા પાસે બધું છે તો પછી એમ લાગે કે હવે ક્યાં દેવું એનું પણ થાય। અને એના માટે અમે એવી જગ્યા બતાવીએ છીએ કે આવી જગ્યામાં તમે આવો અને તમે પધારો, દર્શન કરો, તમે કુવાના દર્શન કરો, હનુમાન દાદાના દર્શન કરો, અને તમે જોવો તો આપણને એમ થાય કે ના અહીંયા કંઈક આપણે આપવા જેવું છે। અને આ બાળકો કેવા છે, નથી કોઈ સ્વાર્થ વગરના,
નકર હગાવાલાના એવાય નથી. હા જે આજુબાજુમાં રહેતા બધા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બીજા માંડા ડુંગરમાં જે બધા બાળકો રહે છે એને જ અમે બટુક ભોજન કરાવી છે. જે બધાને સ્વતંત્ર જે આવે જે આવે જ્ઞાતિનો કોઈ ભેદભાવ પણ નથી અહીંયા. 18 વર્ણના જે આવે એ અમારા માટે એ પૂજનીય છે. બાળકો છે એ ભગવાનનું બટુક ભૈરવનું રૂપ છે, અમે એવું જ માની છીએ. અને દીકરી આવે એ સાક્ષાતમાં જગદંબાનું રૂપ છે એવું માની અમે બટુક ભોજન કરી છીએ. અને આપસી જે મીડિયા દ્વારા તમારા લોકોનો અમને સહયોગ મળ્યો છે અને જેટલું આ પ્રસારણ થાય એટલું અમે હનુમાનજી મહારાજ અને રામેશ્વર મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે જેમ બને એમ તાનું થોડુંક પ્રચાર થાય અને બને ત્યાંથી સેવા આપવી તો આપી શકે, પણ બીજે પણ આપજો. આયા ન આપો તો કાંઈ પણ બીજે આપવાનો તમે હકદાર બનજો. અમારા વર્ષાબેન એ પણ અવિરત હા કોઈ પણ પ્રકારની ઓલું નહીં કે અમે આપશું તો નકર ઈ પોતે રસોડા કરે છે. નકર આ કરે તો એમ કે 500 નહીં, એ પોતે લઈ આવે થોડું ઘણું, થોડુંક અમે લઈએ, થોડુંક બાપુ આપે, થોડુંક અમને ગામનો સહયોગ મળે એવું નથી. ભાઈ મહારાજ 1 કિલો ગાંઠિયા અમારા હાટું લઈ જાઓ, 1 બુંદી કિલો અમે લઈ જાઓ, એવું અમને સહયોગ મળે છે. પણ વધારે તો અમે જ એમ કે ભાઈ આપણા ઉપર જો ને સમાજને એવી પ્રેરણા મળે. અમારો મોટો ધ્યેય એ છે કે થોડામાંથી થોડું જો આવા સત્કાર્યમાં જાય તો આપણો સનાતન ધર્મ, આપણી ગાય માતા, મૂંગા પક્ષીઓ આપણા ટકી રહેશે. અને આપણો આનામાંથી મોટો ફાયદો મારા અનુભવ પ્રમાણે કહું છું કે જેથી મેં 10મો ભાગ કાઢવાનું શરૂઆત કરી છે તો અમારામાં રોગ, ભય અને દોષ વહી ગયા છે. કેટલા રોગ નથી, રોગ છે કેવો જે ઋતુ પ્રમાણના રોગ થાય એ થઈ શકે, પણ બીજા રોગ એવા હોય કે ભાઈ આપણે દાખલ થયા ને 50,000નો ખર્ચો આવ્યો. જેથી મેં આવું સંકલ્પ કર્યો છે ત્યાંથી અમને મોટો ફાયદો થયો છે. અને ભગવાન આવું બધાને પ્રેરણા આપે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરી છે. બધાને એવી સદબુદ્ધિ આપે અને બધાને આપે જ છે, પણ ક્યાં આપવું નહીં કોઈને ખબર નથી અટાણે. હાલમાં એવું છે બધાને ક્યાંક ને ક્યાંક દેવું તો છે જ. જ્યાં દેવું છે ત્યાં લાખો કરોડો રૂપિયા દઈ દે છે, નથી દેવાતું ત્યાં 1 રૂપિયો કોઈને દાન આપતા પણ નથી. અમે એવું ગોતી છીએ કે જીર્ણોદ્ધાર કોનો કરાય, જે જીર્ણ મંદિર હોય એનો જીર્ણોદ્ધાર થાય. દેવાનું ક્યાં છે કે જ્યાં દેવા લાયક છે ત્યાં આપી તો આપણે માટે બધું બહુ અનુકૂળ છે. એવું માટે હું કહું છું આપણા માધ્યમ દ્વારા સનાતન ધર્મના લોકોને બધાને એવું લાગે કે આપણે આવું કંઈક કરવું હોય તો અમારો સહયોગ બધી રીતે હશે. બરાબર. કોઈને ભાગવત કથા, રામકથા, શિવપુરાણ અને દેવી ભાગવત કરવાની કોઈની ઈચ્છા હોય, પિતૃ મોક્ષાર્થે કે કોઈ પણ હરિદ્વારમાં અમારા આયોજન તો દર વખતે હોય જ છે. તોય પણ અમારા ભાઈ જેનું ચેનલ ચાલુ છે એના દ્વારા અમે પણ એવું નિઃશુલ્ક, અમારો કોઈ પણ પ્રકારનો ભાગવત કથાનો ચાર્જ નથી કે અમે આટલા રૂપિયા લઈએ છીએ. અમારો ચાર્જ કયો હોય છે કે અમારા જે સ્ટાફ આવે છે એનો જે લઈએ છીએ. મારા મિસિસ દમયંતીબેન જાની એ પણ એવા છે, રામકથા, દેવી ભાગવત, શિવપુરાણ એનો પણ અમારો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી રહેતો. પણ આવી રીતે જો કોઈને કંઈ કથા કરવાની હોય, કોઈ લાભાર્થે કરવાની, ગૌશાળાના લાભાર્થે, સમૂહ લગ્નના લાભાર્થે, પિતૃ મોક્ષાર્થે, તો પણ અમે કરવા માટે તત્પર છીએ. બસ મેન અમારો ધ્યેય છે સનાતન ધર્મ બચે, સનાતન ધર્મ કી જય હો, વિશ્વ કા કલ્યાણ હો, પ્રાણીઓ મેં સદભાવના હો. મિત્રો આપણે જોયું કે આ જે મંદિર છે એ ખૂબ જ જૂનવાણી છે, પણ લોકોની સામે મતલબ ખ્યાલ નથી. અને બાપુ ખૂબ જ સારું એવું કાર્ય કરી રહ્યા છે, ગૌ સેવાનું જે કીધું એ પ્રમાણે. અને નાના નાના છોકરાને જમાડે છે, દર શનિવારે પ્રસાદ આપે છે. આ જે એડ્રેસ ફરી એક વખત કહી દઉં કે આજી ડેમથી આગળ આવતા માનસરોવર રસ્તે JK ગેટની એક્ઝેક્ટ બાજુમાં જ છે, સામેની સાઈડ કુવાવાળા હનુમાન દાદા તરીકે ઓળખાય છે. તો બાપુ ખૂબ ખૂબ આભાર તમારો. જય સિયારામ. બીજું કઈ હર હર મહાદેવ, કુવાવાળા હનુમાનજી મહારાજ કી જય.